ભાઈ આઈફોન લઈ લીધો, જોઈ લો. 4 માં સ્નેપ બેપ લઈ છે એના જૂના ફોનમાંથી અને આવી ગયું છે નમસ્તે. ફાઇનલી ગાઈસ ગણપતિ દાદા આવી ગયા છે, જોઈ લો. ખેલભાઈ ગયા બધા બેક ટુ યુટ્યુબ ચેનલ. તમારા બધાને જય શ્રી કૃષ્ણ, રામ રામ, રાધે રાધે. તો ફ્રેન્ડ્સ અત્યારમાં વાગી ગયા છે 2:15. 1:15 છે કે મમ્મી? 2:15 છે. સોરી ગાઈઝ, 1:15 થઈ ગયા છે. અત્યારમાં શરદીના કારણે દેખાતું નથી બહુ આગળનું. તો અત્યારમાં થોડુંક સારું છે. કાલે તો બહુ આપણી તબિયત બગડી ગઈ હતી, તાવ બહુ આવી ગયો હતો, એટલે ડૉક્ટર પાસે જયો અને અત્યારમાં થોડુંક સારું છે. અને આજે આપણે 1:15 એટલે વ્લોગ ચાલુ કર્યો કે આજે સ્કૂલ અને ટ્યુશન બે એકસાથે મિક્સ હતું, એટલે સેટરડે છે એટલે આજે. અને આજે જો લંચ થઈ જ ગયો છે ડાયરેક્ટલી. રોટલો, મરચાં છે, કાંદા છે. એનું શાક છે મમ્મી? તુરિયાનું. અને જો મમ્મી તો જમવા બેસી ગયા છે. અને આજે બહુ જ વરસાદ આવે છે, ધબધબાટી. અને બા તો આરામ કરે. તો બહુ ક્યારનો વરસાદ ચાલુ છે. તમને આમાં દેખાતો નહીં હોય પણ આમ ટીપા પડતા હશે. વાતાવરણ તો સારું છે પણ આ નુકસાનકારક વાતાવરણ છે. શરદી ને બધું થઈ જાય છે આવા વાતાવરણમાં, એટલે આવું થવું ન જોઈએ. પણ ઇટ્સ ઓકે, ઇન્દ્રદેવને આપણે ઇટ્સ ઓકે કહીએ છીએ. તો અત્યારે આપણે લંચ કરી લઈએ, પછી આપણે આગળ મળ્યા. અને આજે આપણો BPL ખેવિલભાઈનો ફોન લેવા જવાનો છે, તો આપણે એ પણ બતાવશું કયો ફોન લઈ છે. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને જોઈએ આગળ. હવે તો કંઈ ટ્યુશન જવાનું છે ને, એટલે ખાઈને દવા પીને પછી સૂઈ જજો. પછી 1 eternity later. સો ગાઈઝ અત્યારમાં આવી ગયા છે 6:30 અને આપણે નીંદર ખુલી ગઈ. દવા પીને સૂઈ ગયો હતો ને એટલે ડાયરેક્ટ ઘેને જ ચડી ગયો હતો. ને અત્યારમાં ઠેઠ નીંદર ખુલી 3 વાગ્યા સમથિંગ સૂઈ ગયો હતો. તો અત્યારમાં નીંદર ખુલી. અને હવેથી તમને એકદમ મસ્ત વ્લોગ જોવા મળશે, કારણ કે આપણા ઘરે આવે છે ગણપતિ દાદા. તો તમે હવે મીન્સ કે 27 થી 10 દિવસના વ્લોગ આવશે, તો તમે જોજો અને કોમેન્ટ કરજો કેવા વ્લોગ છે એમ. અને આપણા ઘરે આવે છે ગણપતિ દાદા. અને અત્યારમાં સાંજે લેવા જવાનો છે ખેલભાઈનો ફોન. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, બતાવું. ભગવાન આવે છે. હું ઘરે ભગવાન આવે છે. હા, ઘરે ભગવાન આવે છે. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણે આજ સાંજે લગભગ ગણપતિ દાદાની મૂર્તિ જોવા જવાની છે. કાલે ડેકોરેશન ચાલુ કરશું. અને 27 ડેટ એટલે વેનસડે છે, કાંઈ જાજુ દૂરે નથી. એટલે હવે 27 થી લઈને 10 ડેઝ લગી કન્ટિન્યુ વ્લોગ આવશે દાદાના અને આપણે તે સાથે. અને અત્યારમાં આપણે થોડુંક ફ્રૂટ ને એવું ખાઈ લેવી, પછી આગળ વ્લોગ કન્ટિન્યુ કરવી. અને ખેવિલભાઈનો અત્યારમાં ફોન લેવા જવાનો છે, તો વ્લોગમાં બના રહેજો, બતાવીશ. તો ગાઈઝ અત્યારમાં વાગી ગયા છે 6:30 મસ્ત મજાના. અને આપણી નીંદર ખુલી ગઈ છે. અત્યારમાં 3 વાગે સૂતા હતા, 6:30 નીંદર ખુલી ગઈ. કારણ કે આટલું બધું લેટ શું કામ થયું ખબર તમને? કારણ કે આપણે ટીકડી પી લીધી હતી ઘેનવાળી, એટલે મોડું થઈ ગયું ઉઠવામાં. અને 27 થી લઈને 27 થી 10 દિવસ લગી તમને વ્લોગ જોવા મળશે કન્ટિન્યુ, કારણ કે આપણા ઘરે આવે છે ગણપતિ દાદા, આપણા ઘરે પધારે છે. તો અત્યારમાં આપણે આઈ થિંક ખેવિલભાઈનો ફોન લેવા જશું, પછી મૂર્તિ જોવા જશું. અને કાલથી આપણે ડેકોરેશન ચાલુ કરવાનું છે. જો અહીંયા ડેકોરેશન ચાલુ કરવાનું છે, તો તમે વ્લોગ હવેથી બધા કન્ટિન્યુ તમને બતાવીશ એક દિવસનું. અને કેવી મૂર્તિ લેવા ગયા છે એ બતાવીશ, ડેકોરેશન બતાવીશ. અને 27 થી રેગ્યુલર વ્લોગ જોજો. 10 દિવસના આવશે. હું ટ્રાય કરી 10 દિવસ બનાવીશ અને અપલોડ કરવાની ટ્રાય કરીશ. અને અત્યારમાં 6:30 વાગી ગયા છે, તો આપણે થોડુંક ફ્રૂટ ને એવું ખાઈ લેવી. ને અત્યારમાં મમ્મી બનાવવાના છે. શું બનાવવાના મમ્મી? ઉત્તપમમાં. ઉત્તપમમાં બોલતા નહોતું આવડતું તો રવાના પુડલા. તો બહુ જ શરદી થઈ ગઈ છે. જો ગાઈઝ પ્રિપેરેશન હાલે છે ઉત્તપમમાંની. મીન્સ કે મમ્મી તારી ભાષામાં હું હે રવાના પુડલા. રવાના પુડલા જ કહેવાય.
રવાના પુડલા કહેવાય, મારથી ખોટું બોલાઈ ગયું હતું ઉત્તપમમાં એમ. તો પ્રિપેરેશન હાલે છે અને અત્યારમાં દવા પી લઈએ આપણે અને પાછો થોડીક વાર રેસ્ટ કરી લઈએ. ફ્રૂટ ને એવું તો ખાઈ લીધું છે. કેવા કોઈના મમ્મી જો ઉત્તપમમાં નથી હો, રવાના શું છે પુડલા, રવાના પુડલા જો કેટલા મસ્ત દેખાય છે. હવે આપણે ખાઈ લેવી અત્યારમાં અને બા તો જો ખાવા બેસી ગયા છે ઓલરેડી. આપણે જમી લેવી. अच्छा हमको सिखा रिया है હાલો ને ગાઈઝ, હાલો લાઈક સબસ્ક્રાઇબ કરી દો હવે. ગજબ બેઇજ્જતી હે ગાઈઝ. આ છે ગોટીઓ. લેવા જવાનું છે. આ તારું સાચું નામ શું છે? કર્મ. ખેવીલ ને બધા આવી ગયા છે જો, તુષારભાઈ ને ખેવીલભાઈ ને બધા, અને મમ્મી બેન જમવા બેસી ગયા છે. તો આપણે જવાનું છે ખેવીલભાઈ નો ફોન લેવા, લઈ આવી અને જોઈએ. આમ તો જો ખુશી, હય ખુશી. ખેવીલનો ભાઈ છે. 75,000 મૂકીને ભાઈ એવો ખુશી જો. ખેવીલનો ભાઈ છે. કીધું ને ખેવીલ નો ભાઈ છે, જોયું કીધું ને મેં. તો શર્મા શું કામ પણ. તો ગાઈઝ हम आगे ये बहुत में चलो कुत्ता चलो તો ગાઈઝ અહીંયાથી કે મોબાઈલ માં મોબાઈલ લેવાનો છે. चलो હવે જાવે કા કોટિયા, हाँ जी चलो. શુભ મુહૂર્ત કરી એને. जय हनुमान दादा की. જય. A few moments later. ફાઇનલી ગાઈઝ બીપીએલ ભાણાએ ફોન લઈ લીધો. હાય આઈફોન ફાઇનલી ગાઈઝ લઈ લીધો છે. કેબલ બોક્સ માંથી કાઢીને નાખ દઉં. જો જેને અહીંયા જો આયા જો ખુશી, જો ખુશી. ફાઇનલી ગાઈઝ ખેવીલભાઈ આઈફોન લઈ લીધો, જોઈ લો. 4માં સ્નેપ બેપ લઈ છે એના જૂના ફોનમાંથી અને આવી ગયું છે નમસ્તે નવું એકદમ. તો ફાઇનલી આપણે અનબોક્સિંગ કર્યો છે. ભલે ફોન બીજાનો હોય પરંતુ આપણે અનબોક્સિંગ કરવાનું. અરે 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 ચાલો જઈએ છીએ ગાઈઝ. તો ગાઈઝ હવે જઈએ, જોઈએ હવે ગણપતિ જોવા જવાનું થાય તો ત્યાં જશું. બાકી હવે ડાયરેક્ટ ઘરે આરામ કરવી, મજા તો છે નહીં આપણને. એટલે ફાઇનલી ગાઈઝ ગણપતિ દાદા આવી ગયા છે, જોઈ લો. ખેવીલભાઈ ગયા બધા લઈ લેવા છે. હવે જોઈએ અને ફાઇનલ કરવી. અત્યારમાં તમને નહીં બતાવી કા. અહીંયા થઈ ગયું છે સુદામા કા રાજાનું આગમન. બતાવું જોવો તમને. ટ્રાફિક જોવો ગાઈઝ, કેટલી ટ્રાફિક છે વિશાલભાઈ. આય આગળ તો જવાની કોશિશ નથી કરવી કા. બહુ ટ્રાફિક છે. હાલો bells where the shadows play. The wind hums songs at the break of day. Whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills the velvet dark, etching patterns, leaving its mark. The roots stretch deep, the earth's gentle sigh. એમાં બીજી સ્ટોરે ગણપતિ જોવા આવ્યા છે. જો અહીંયા એકદમ મસ્ત મૂર્તિ છે, પણ બધી લઈ લેવાનું મન થાય છે. આપણે અત્યારમાં જસ્ટ ઓલા સુદામા ચોકવાળા રાજાનું આગમન જોઈને આવ્યા ને ડાયરેક્ટ આપણે વીઆઈપી સર્કલ મૂર્તિ જોવા આવી ગયા છે. જો જોરદાર છે, બધી લઈ લેવાનું મન થાય છે, પણ અત્યારમાં તમને નહીં બતાવું. જે બુક કરાવી છે ને એ તમને અત્યારમાં નહીં બતાવું. એ તમને મળશે આગમનના દિવસે. તો આપણે અત્યારમાં મૂર્તિ જોઈ લેવી, ગમશે તો બુક કરાવી નાખશું. આ એક ધ્યાનમાં આવે છે પણ હજી પાક્કું નથી આપણે હવે કોમેન્ટ કરજો તમને એકાઈ આમાંથી સારી લાગી હોય તો આપણે એ બુક કરાવી લેશું. પણ જોઈએ આગળ. अच्छा ठीक ફ્રેન્ડ્સ અત્યારમાં જસ્ટ ઘરે આવ્યો છું હજી હું, અને અત્યારમાં અરાઉન્ડ 11:30 જેવું થઈ ગયું છે અને અંદર બધા સૂઈ ગયા છે. એટલે હું બહાર આવીને આપણે વ્લોગને એન્ડ કરી જોઈએ. તો ત્યારમાં આપણે વ્લોગને એન્ડ કરવાનો છે. અને તમે હવે મીન્સ કે આજથી લઈને હવેથી
27 ડેટ અને ત્યારના પછીના 10 દિવસ મીન્સ કે 7 તારીખ લગી કન્ટિન્યુ વ્લોગ જોજો. આપણે 10 દિવસ બાપાના વ્લોગ આવવાના છે અને આજથી બી જોજો કન્ટિન્યુ, જેનાથી તમને ખબર પડે કે બાપાને કઈ રીતે આપણે ઘરે લાવ્યા, કઈ રીતે આપણે એનું નાનું અમથું આગમન કર્યું. આવતા વર્ષે આપણે જોરોથી કરશું પણ આ વખતે નાનું અમથું આગમન કર્યું અને કરવાના છે એ મીન્સ કે જે કર્યું નથી અને કઈ રીતે ડેકોરેશન થાય છે બધું તમે જોજો. કન્ટિન્યુ બ્લોગ જોજો બધાને એન્ડ સુધી જોજો. અને અત્યારમાં આપણે બ્લોગને એન્ડ કરવી અને હવે આપણે મળ્યા નેક્સ્ટ બ્લોગમાં. તો તમને મારા બ્લોગ્સ ગમે તો તમે લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન ઓલ પર સેટ કરી દેજો, જેથી તમને તરત ખબર પડે કે મારા બ્લોગ આવી ગયા છે. થેન્ક યુ સો મચ વોચિંગ માય બ્લોગ. બાય.